પ્રેઝ ધ લોર્ડ. એક વખત એક પાળક સાહેબે સભાજનોને પૂછ્યું કે તમારામાંથી કેટલાને સ્વર્ગમાં જવું છે? ઘણા બધા લોકોએ હાથ ઉપર કરી દીધો. લગભગ મોટા ભાગના બધાએ હાથ ઉપર કર્યો. પણ આગળની બેન્ચમાં એક નાનો છોકરો બેઠો હતો, એણે હાથ ઉપર ના કર્યો. એટલે પાળક સાહેબે છોકરાને પૂછ્યું, કેમ તારે સ્વર્ગમાં નથી જવું? પેલા છોકરાએ જવાબ આપ્યો, સ્વર્ગમાં તો મારે જવું છે, પણ મને એમ કે પાળક સાહેબ અત્યારે જ લિસ્ટ તૈયાર કરે છે બધાને મોકલી દેવા માટે, એટલે હમણાં મારે નથી જવું. કોઈ પાળક સાહેબના મોકલી દેવાથી કે એમના લિસ્ટમાં નામ આવી જવાથી સ્વર્ગમાં જવાતું નથી. સ્વર્ગમાં જવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો પડે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરવું પડે, એમની પાછળ ચાલવું પડે. આપણે જ્યારે મોટા મોટા રિફોર્મેશન આવ્યા, મોટું જ્યારે મૂવમેન્ટ થઈ, ચળવળો થઈને એમાંથી ઘણું બધું અલગ થયું, કશું નવું થયું, પણ આપણી ટેન્ડન્સી, ખ્રિસ્તીઓની ટેન્ડન્સી એવી રહી છે, એમાંથી કેટલુંક પકડીને બેસી જવાનું. શરૂઆતમાં જે યુનિવર્સલ ચર્ચ હતું, જેને કેથોલિક ચર્ચ કહેવાય છે, અને એમાંથી માર્ટિન લ્યુથરે જે બધી બાબતો રજૂ કરીને એમાંથી પ્રોટેસ્ટન્ટ લોકો અલગ થયા અને એમણે ગજબનું બધું શિક્ષણ પણ આપ્યું ને બહુ મોટી ચળવળ, સફળ ચળવળ ઊભી કરી. અને એના માટે યોગ્ય કારણો, આ વચનો પ્રમાણે બધું બન્યું. પણ ઘણી બધી વખત એવું થાય છે કે જે વચનોનો ઉપયોગ કરીને ચળવળ થઈ હોય ને સુધારા આવ્યા હોય, એમાંથી કેટલાક શબ્દો પકડીને કેટલાક લોકો બેસી જાય ને નવો પંથ ચાલુ કરી દે. અને એટલે જ આ પ્રોટેસ્ટન્ટ ચળવળ સફળ થઈ ત્યારબાદ ઘણી બધી મંડળીઓ ડગલે ને પગલે થોડી વારે બધા જૂથો અને નવી મંડળીઓ અસ્તિત્વમાં આવતી ગઈ. એનું કારણ એ હતું કે કેટલીક બાબતો, કેટલાક શબ્દો પકડીને બેસી જવાનું. માર્ટિન લ્યુથરે ગજબનું શિક્ષણ આપ્યું અને એમાંનો એક શબ્દ સોલા ફિડે, ફેથ અલોન, વિશ્વાસ એકલો, વિશ્વાસ પૂરતો છે. સ્વર્ગમાં જવું છે, વિશ્વાસ કરો અને તમે સ્વર્ગમાં જશો. એમણે ઘણું બધું શિક્ષણ આપ્યું, પણ આટલું પકડીને કેટલાક લોકો બેસી ગયા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, હવે જે રીતે જીવીશ એ રીતે છેવટે હું સ્વર્ગમાં જવાનો છું. આવી બધાની મેન્ટાલિટી થઈ ગઈ, માનસિકતા થઈ ગઈ. આ તો પેલા એના જેવું થયું કે કેટલાક લોકોએ પવિત્ર આત્મા એટલે બસ અન્ય ભાષા બોલતા હોવા જોઈએ અને નવું પંથ, નવું જૂથ શરૂ કરી દીધું. એ જ વાત પર ભાર મૂકે કે તમે જ્યાં સુધી પવિત્ર આત્મા અન્ય ભાષા બોલતા નથી, તમારી પાસે પવિત્ર આત્મા નથી, તમે ઉદ્ધાર પામ્યા નથી, તમે સ્વર્ગમાં નહીં જઈ શકો. હું પરમેશ્વર પિતાનો ખૂબ આભાર માનું છું કે એવી મંડળીનો સભ્ય છું કે જેમાં વિશ્વાસને મહત્વ આપવામાં આવ્યું, સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરવાની વાતને પણ મહત્વ આપવામાં આવ્યું. અને એટલે જ મેથોડિસ્ટ મંડળીની ખૂબી એ છે, બલકે બધા ખ્રિસ્તીઓ એવા હોવા જોઈએ કે મંડળીનો સભ્ય છું એની સૌથી પહેલી લાયકાત કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું, મારો નવો જન્મ થયો છે, હું નવા જીવનમાં આગળ વધી રહ્યો છું, તો જ તમે સાચા મેથોડિસ્ટ, સાચા ખ્રિસ્તી. આ પહેલી બાબત. અને બીજી બાબત એ કે આ પ્રભુના વચનો પ્રમાણે જીવન જીવવું. અને એટલે જ તો મેથોડિસ્ટ મંડળી પાસે, મંડળીના સભાજનો માટે પણ સામાન્ય નિયમો છે. અને એ સામાન્ય નિયમો પ્રભુના વચનોમાંથી બનાવવામાં આવ્યા છે. અને ખૂબી તો એ છે કે મંડળીનું સ્ટ્રક્ચર, સિસ્ટમ તો એટલી ગજબની બનાવવામાં આવી કે વર્ષમાં એકવાર એ બધા નિયમો પુલપીટ પરથી વંચાવા જ જોઈએ. એ પણ એક નિયમ છે અને લગભગ બધી મંડળીઓમાં વંચાતા હોય છે. અને આ બધા જે પ્રભુના વચનોમાં આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવી રીતે અનુસરવું, વિશ્વાસી જીવન કેવી રીતે જીવવું, એના માટે એ આપેલું છે. આજે આપણે કેટલીક બાબતો જોવા માંગીએ છીએ અને આજે જે શાસ્ત્રપાઠ વાંચવામાં આવે એ નીતિવચન 30, 24મી કલમથી 28મી કલમ.
અને આ નીતિવચનનું પુસ્તક છે એ વિઝડમ લિટરેચરમાં આવે, એટલે કે જ્ઞાન વર્ધક સાહિત્યમાં એનો સમાવેશ થાય. અને આ એના માટે એવું પણ કહેવાય છે કે 31 અધ્યાય છે, રોજ તારીખ પ્રમાણે એક અધ્યાય વાંચવો જોઈએ. એમાં 2 બાબતો રહેલી છે, એક ડહાપણ અને બીજું મૂર્ખતા, ન્યાયીપણું અને અન્યાયપણું. અને આપણે શું ફોલો કરીએ છીએ, શું અનુસરીએ છીએ, એ આપણા બધા માટે વધારે મહત્વનું બની જાય છે. એક બહુ મોટો પ્રશ્ન છે. અને આજે જે આ 30મા અધ્યાયમાંથી 24 થી 28 કલમો વાંચી, આ અધ્યાયનો જે લેખક છે, અધ્યાયનો લેખક છે આગુર, યાકેહનો પુત્ર આગુર. એના વિશે કોઈ જ માહિતી બાઇબલમાં આપી નથી. પણ એક એવો વ્યક્તિ છે, એના વિશે આ 30મા અધ્યાયની જે ટોટલ 33 કલમો છે એમાંથી આપણને કેટલીક માહિતી મળે. એનાથી વિશેષ બીજું ક્યાંય કશું એના વિશે લખવામાં નથી આવ્યું. પણ હા, એટલો બધો જ્ઞાની હતો કે જ્યાં સુલેમાન રાજાના જ્ઞાનની વાતોનો જે પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો, એ જ પુસ્તકમાં આ 33 કલમો આગુરની પણ ત્યાં સમાવવામાં આવી. એક અધ્યાય તરીકે ત્યાં એ રાખવામાં આવી છે. અને એની એ ડાપણની વાતોને નીતિવચનોમાં સ્થાન મળ્યું. આપણે બધા જ મોટા ભાગે એવું જ બનતું હોય છે કે જે વિશાળ હોય, મોટું હોય, મહાન હોય, મહત્વનું હોય, એની તરફ જ આપણું ધ્યાન જાય, એની તરફ જ આપણું ધ્યાન જાય. પરંતુ આજે આપણે નાની નાની વાતોમાંથી, નાની નાની બાબતોમાંથી, નાના જીવજંતુ પ્રાણીઓમાંથી કેટલીક બાબતો પ્રભુના વચનોમાંથી આપણે શીખવા માંગીએ છીએ. આપણે આજે જે આ કલમોમાં કીડીઓ, સસલા, તીડ અને ગરોળી, એમની પાસેથી આપણે કેટલીક વાતો શીખવા માંગીએ છીએ. કેમ કે આ બધા જીવો જેમને પ્રભુએ સર્જ્યા છે, જો ધ્યાનથી એનો અભ્યાસ કરવામાં આવે તો એ તો મોટા સુવાર્તિકનું કામ કરી જાય છે. અને આપણને એમાં વ્યક્તિગત અને અનંતકાળિક સંદેશ એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. અને આ 4 નાના છે, જેમ શરૂઆતમાં 24મી કલમમાં લખ્યું છે એ પ્રમાણે, પણ બુદ્ધિશાળી છે. આ નાના જીવો, પક્ષીઓ, પ્રાણીઓ, આ બધા દ્વારા માણસો કંઈક ને કંઈક શીખી શકે છે. જેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ શિક્ષણ આપે ત્યારે આ બધું ધ્યાનમાં રાખતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ આ બધાનો ઉપયોગ કર્યો. માથીની લખેલી સુવાર્તા 6 અધ્યાય અને 26મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી ને કાપતા નથી ને વખારોમાં ભરતા નથી, તો પણ તમારો આકાશમાંનો બાપ તેઓનું પાલન કરે છે. તો તેઓ કરતાં તમે અધિક નથી શું? આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ આ બધી બાબતોનો ઉપયોગ કરીને શિક્ષણ આપ્યું. માથી 10 અને 16માં પણ એ કહે છે, જુઓ, વરુઓમાં ઘેટાણા જેવા હું તમને મોકલું છું, માટે તમે સાપના જેવા હોશિયાર તથા કબૂતરના જેવા સાલસ થાઓ. આખા બાઇબલમાં ઘણા બધા જીવજંતુ, પ્રાણી, પંખીઓ દ્વારા કેટલાક પાઠ માણસોને શીખવવામાં આવ્યા છે. અને આપણે બધા સારી પેઠે જાણીએ છીએ પેલી બલામની ગધેડી, એ પણ બોલી અને પ્રભુનો મેસેજ ત્યાં આવ્યો. અને પછી એ સિંહ હોય, ઊંટ હોય, ઘેટું, હરણ, સાપ, કબૂતર, ગરુડ વગેરે પ્રાણી, પંખી, જીવજંતુ બધાથી પરમેશ્વર કંઈક ને કંઈક માણસોને શીખવે છે. અને આજે આપણે કેટલીક બાબતો શીખવા માંગીએ છીએ. સૌથી પહેલા કીડી વિશે કેટલીક બાબતો જોઈએ. આ કીડી એ ઉદ્યમી હોય છે, બહુ જ ઉદ્યમી હોય છે, હેતુસભર હોય છે અને સહકારમાં રહેનારી હોય છે. અને એમની પાસે ભવિષ્યનું આગોતરું આયોજન હોય છે, એમની પાસે દર્શન હોય છે. અને આ કીડી, મકોડા, જીવજંતુ આ બધું તો મને જરાય ગમતું નથી. પણ જ્યારે પ્રભુનું વચન આપણને કેટલીક બાબતો શીખવે છે ત્યારે આ કીડી એ બહુ જ નાની હોય છે. અને એનું મગજ જોવું હોય તો માઇક્રોસ્કોપ લેવું પડે. માઇક્રોસ્કોપથી એનું મગજ કદાચ જોઈ શકાય. પણ
એ કેટલીક બાબતોમાં માણસો કરતાં પણ વધારે બુદ્ધિશાળી એવી આ કીડી હોય છે. આ કીડી એ સૌથી પહેલી બાબત કે ઉદ્યમી હોય છે, બહુ જ કામ કરે અને એક્ટિવ હોય છે, અને બસ કામ કર્યા જ કરે એવું નહીં, પણ આયોજનબદ્ધ કામ કરે છે, આયોજનબદ્ધ રીતે એ કામ કરે છે અને ભવિષ્યના માટે એ તૈયાર થાય છે. અને કેટલાક લોકો જેમ કરે છે તેમ અહીં તહીં ફરીને ખોટો ટાઈમ વેસ્ટ કરવો એવું નહીં, પણ એ ચોમાસાના માટે પૂરી તૈયારી કરી લે અને એમ એ દૂરંદેશીપણું કીડીઓ દર્શાવે છે. એ સમયનો સદુપયોગ કરે છે. નીતિવચન 6:6-8 લખેલું છે. નીતિવચન 6:6-8, હે આળસુ, તું કીડી પાસે જા, તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિમાન થા. તેને તો કોઈ નાયક, મુકાદમ કે હાકેમ નથી, તેમ છતાં તે ઉનાળામાં પોતાના અન્નનો સંગ્રહ કરે છે અને કાપણીની મોસમમાં પોતાનો ખોરાક ભરી રાખે છે. અને પછી નવા કરારમાં યોહાન 9:4 લખ્યું છે, ઈસુ ખ્રિસ્ત કહે છે, જ્યાં સુધી દાડો છે ત્યાં સુધી જેણે મને મોકલ્યો છે તેના કામ આપણે કરવા જોઈએ. રાત આવે છે કે જ્યારે કોઈથી કામ કરી શકાતું નથી. અને આ કીડીઓ પાસેથી આપણને આ શીખવા મળે છે. અને જે દૈવીયપણાનો જે હેતુ, પરમેશ્વરનો હેતુ, પરમેશ્વરની ઈચ્છા જે આપણા જીવનમાં પૂરી થવી જોઈએ, એના માટે જે પ્રયત્નો કરવાના છે, એનો આ સમય ચાલી રહ્યો છે. એમાં સહેજે આળસ કે બેદરકારી ચાલશે નહીં, સમયનો દુરુપયોગ ચાલશે નહીં, કેમ કે દાડા ભૂંડા છે અને આપણે ન્યાયપણાના કૃત્યો કરવાના છે. આપણે જે લોકો ખ્રિસ્તમાં હજુ સુધી જોડાયા નથી, જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નથી, એ લોકોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની અસર ઊભી કરવાની છે. એ લોકોમાં ખ્રિસ્તની અસર એ ઊભી કરવાની છે. આ જે મેં શરૂઆતમાં જ કીધું એમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે અસર ઊભી કરવાની છે. આજે એવી પરિસ્થિતિ છે, મંડળીઓમાં સર્વસામાન્ય શિક્ષણ એવું થઈ ગયું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો, છેવટે એ બચાવી જ લેશે, તમારો વિશ્વાસ તમને બચાવશે. એ વાત આમ તો ખોટી નથી, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે જેટલી વખત એમ કહ્યું કે તમે મારા પર વિશ્વાસ કરો, એના કરતાં વધારે વખત એમ કહ્યું છે કે તમે મને અનુસરો, તમે મને અનુસરો. અને આજે શિક્ષણની એક રીત, એક પેટર્ન સર્વસામાન્ય એવી થઈ ગઈ છે, વિશ્વાસ કરો અને જીવનને માણો, બીજું બધું એની પર છોડી દો, એ તો એ ન્યાય કરશે. પણ આપણે સમજી લેવાની જરૂર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધુ વખત એમ કહ્યું છે કે મારી પાછળ આવો. અને એટલે જ જ્યારે પેલો ધનવાન જુવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યો, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પહેલા એને શું કીધું? જ્યારે એને પૂછ્યું કે અનંત જીવન પામવા સારું મારે શું કરવું જોઈએ, ઈસુ ખ્રિસ્તે એવું નથી કીધું તું મારા પર વિશ્વાસ કર એટલે તું અનંત જીવન પામશે, એવું નથી કીધું. પણ પ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે, તું આજ્ઞાઓ જાણે છે? અને જુવાન કહે છે, હા, એ તો હું નાનપણથી પાળતો આવ્યો છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હજી પણ કંઈક ખૂટે છે, હજી પણ કંઈક ખૂટે છે. તું તારું બધું વેચી નાખ, ગરીબોને આપી દે ને મારી પાછળ આવ, તું મારી પાછળ આવ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના માર્ગમાં ચાલવાની વાત. જો આપણું ધન સંપત્તિ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવામાં બાધારૂપ બનતું હોય, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે એને હટાવો. કેમ કે ધન સંપત્તિ કરતાં વધારે જરૂરી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે જે આપણને અનંત જીવન આપે છે, એમની પાછળ ચાલવું એ છે. અને એટલે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણમાં બહુ જે લોકો બધી ગફલત કરી રહ્યા છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પૃથ્વી પર જન્મ થયો, એ પરમેશ્વરનું રાજ્ય લઈને આ પૃથ્વી પર આવ્યા કે બધા એ રાજ્યના ભાગીદાર બને. અને જે પૃથ્વી પર પરમેશ્વરના રાજ્યના ભાગીદાર બન્યા છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણ પ્રમાણે એ રાજ્યમાં આગળ વધે.
પણ આપણે વિશ્વાસ કરો, બસ વિશ્વાસ કરો, ઉદ્ધાર પામો, અને બસ આટલેથી આગળ આપણે વધતા નથી, અને બસ મન ફાવે એમ આપણે આપણી પોતાની રીતે જીવન જીવીએ છીએ. પણ અહીંયા કીડીઓ દ્વારા પ્રભુ આપણને કેટલીક બાબતો સમજાવવા માંગે. કીડીઓ એ સહિયારું કાર્ય કરે છે સાથે મળીને, અને એ સાથે મળીને કાર્ય કરવાથી શક્તિમાં વધારો થાય છે. અને એટલે જ તમને ખબર છે, એક ઘોડો હોય, એક ઘોડો એ 7 ટન વજન એ ખેંચી શકે. પણ જો 2 ઘોડા હોય તો કેટલું? 14 ટન? ના, 21 ટન 2 ઘોડા સાથે મળીને ખેંચી શકે. એકતામાં, સાથે મળીને કામ કરવામાં એ વધુ સામર્થ્ય અથવા શક્તિ એમાં જોઈ શકાય છે. અને એટલે જ પ્રભુના વચનોમાં નહેમ્યાનું પુસ્તક 4થા અધ્યાયમાં જે કોટનું બાંધકામ, યરુસાલેમના કોટના બાંધકામમાં બધા માણસો લાગુ પડી ગયા, બધા સાથે મળીને કામ કરવા લાગ્યા, અને બહુ મોટું કામ હતું, અશક્ય જેવું કામ હતું. એમની પાસે સ્ત્રોત હતા નહીં, એમની પર દુશ્મનો હુમલો કરવા માટે તૈયાર હતા, અને છતાં પણ સફળતાપૂર્વક એમણે કોટનું એ બાંધકામ કર્યું. અને આ કીડીઓ એ હંમેશા વિશાળ સંખ્યામાં એ રહેવાનું પસંદ કરે છે. અને આપણો જે માનવી સમાજ છે એના જેવું અથવા તો એના કરતાં વધારે સારી રીતે એ સામાજિક જીવન કીડીઓ વ્યતીત કરતી હોય છે. અને કીડીઓને દરેકને જુદું જુદું કામ સોંપવામાં આવેલું હોય છે, એ કરતા રહે છે. કીડીઓ એકબીજા સાથે સંદેશાની આપ-લે કરે છે, કોમ્યુનિકેશન, એકબીજા સાથે જોડાયેલા રહેવું, એકબીજા સાથે વાતચીત કરવી, એ કીડીઓમાં એકદમ સામાન્ય હોય છે. અને આ કીડીઓ એમનામાં પણ પ્રશ્નો સર્જાય, સમસ્યા સર્જાય, પણ એનો ઉકેલ લાવવાની એમની પાસે શક્તિ હોય છે. એ બધી સમસ્યાનું નિવારણ કીડીઓ લાવતી હોય છે. અને આ કીડીઓ ખોરાક પાણી વગર અઠવાડિયાઓ સુધી, કેટલાય દિવસો સુધી એ ટકી શકે છે. અને કીડીઓમાં પણ એ નાની કીડીઓ, વૃદ્ધ કીડીઓ, બીમાર કે ઘાયલ થયેલ કીડીઓની કાળજી લેવાની એ એમનામાં હોય છે. અને આપણે ખ્રિસ્તીઓ, આપણે માણસો ઘણી બધી વખત એકબીજાની કાળજી લેવામાં આપણે ઊણા ઉતરીએ છીએ. પણ પ્રભુનું વચન આપણને ઘણી બધી વાતો શીખવી જાય છે. આ કીડીઓ જરૂર પડે બીજી કીડીઓને બચાવવા માટે પોતાનું બલિદાન પણ આપી દે. અને આ પણ માનવ સમાજને બહુ બધું શિક્ષણ આપી જાય છે કે આપણે મંડળી તરીકે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા લોકો તરીકે એકબીજાની સાથે જોડાયેલા રહેવાનું છે, કનેક્ટેડ રહેવાનું છે, એકબીજાને મદદ કરવાની છે, એકબીજાનું રક્ષણ કરવાનું છે. એ આપણે આ પ્રભુના વચનોમાંથી શીખી શકીએ છીએ. ઘણું બધું આપણે આનો અભ્યાસ કરી શકીએ, પણ આપણી પાસે સમયની મર્યાદા છે. અને ખબર છે ક્યારે સમય સૌથી વધારે ફાસ્ટ હોય? જ્યારે આ વચન અપાતું હોય ત્યારે પાળક માટે અને બેઠેલા માટે સૌથી લાંબો સમય. બીજું જે પ્રભુના વચનમાંથી આપણે શીખી શકીએ છીએ તે સસલા. આ સસલા એક ઘણી નિર્બળ પ્રજા છે, અને તો પણ તેઓ તેના રહેઠાણ ખડકોમાં બનાવે છે. સસલા એમનું રહેઠાણ ખડકોમાં બનાવે છે. અને આ જે સસલાની વાત થઈ, ઘણા બધાને મનમાં પ્રશ્ન થાય કે અમે તો સસલા જોયા છે મેદાનોમાં હોય, ખેતરમાં હોય, અને એ તો ખડકોમાં રહેતા નથી. પણ લેવીયનું પુસ્તક, લેવીય 11 અને 5માં ખાસ શબ્દ ત્યાં વાપરવામાં આવ્યો છે, સાફાન સસલું. સાફાન સસલું એટલે આ સસલાની એક પ્રજાતિ છે જે 12 થી 18 ઇંચ લાંબા હોય, જેનું વજન 2 કિલોથી 5 કિલો સુધીનું હોય. અને આ સસલા ખડકોમાં રહેતા હોય. અને એ લેવીય 11 અને 5માં પણ સાફાન સસલું લખ્યું છે. ગીતશાસ્ત્ર 104 ને 18મી કલમ ત્યાં મેન્શન કર્યું છે કે એમનું રહેઠાણ ક્યાં બનાવે છે. ગીતશાસ્ત્ર 104 ને 18 ત્યાં લખ્યું છે, ઊંચા પર્વતો રાની બકરાઓનો અને ખડકો સસલાનો આશરો છે. આ ખડકો એ સસલાનો આશરો છે. અને ગુજરાતી બાઇબલમાં એનું ટ્રાન્સલેશન પછી સસલા લખેલ છે, પરંતુ હકીકતમાં આ સસલાની પ્રજાતિનું એક પ્રાણી છે જેને કદાચ કોની કે બળજર પણ કહેવાય, પણ આપણે એને પહાડી સસલા તરીકે ઓળખી શકીએ. અને
એના પગ ટૂંકા હોય, એના કાન થોડા નાના હોય છે, પૂંછડી ટૂંકી હોય છે, દોડવામાં બહુ ફાસ્ટ, પણ જેટલું ફાસ્ટ એટલું જ જલ્દી થાકી પણ જાય, અને એટલે બીજા શિકારી પ્રાણીનો એ શિકાર બની જાય. નાનું અમથું પ્રાણી પણ એટલા બધા દુશ્મનો એના છે. સાપ, બાજ, વરુ, ચિત્તા, બધા જ હિંસક પ્રાણીઓ, કૂતરા અને છેવટે નોળિયા પણ એનો શિકાર કરી જાય છે. પણ આ 12 થી 18 ઇંચના નાના પ્રાણીને ખબર છે કે મારા પર જોખમ આવે તો મારે ક્યાં દોડી જવાનું, ક્યાં નાસી જવાનું, એ એને ખબર છે. અને જ્યારે એની પર જોખમ આવે ત્યારે ખડકમાં દોડી જાય છે. ખડકમાં દોડી જાય. આ નાનું પ્રાણી ખડકમાં જ એનું ઘર બનાવે, અને પહાડનો સીધો ઢોળાવ હોય એની ફાટોમાં, કે જ્યાં બીજા બધા પ્રાણીઓને જવું મુશ્કેલ થઈ પડે એવી જગ્યામાં એ પોતાનું ઘર બનાવે. અને જેવું બાજ પક્ષીને આવતા જોવે કે એ ખડકની ફાટમાં અંદર ઘૂસી જાય. કોઈ બીજું હિંસક પ્રાણી આવે તો ખડકની નજીક સરકી જાય, અને પાછો એનો કલર પણ ખડકના કલર જેવો હોય, એટલે દૂરથી એને જોઈ પણ ન શકે. અને જ્યાં સુધી આ સસલું ખડકમાં છુપાઈ જાય છે ત્યાં સુધી તે સુરક્ષિત રહે છે. અને આ સસલા પાસેથી આપણને એ જ શીખવા મળે છે કે જ્યાં સુધી આપણે આપણા ખડકમાં છુપાઈ જઈએ છીએ ત્યાં સુધી આપણે સુરક્ષિત અને સલામત છીએ. અને આપણો ખડક કોણ છે? બહુ સારી બાબત, આનંદની વાત, મોટા આનંદની વાત એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો ખડક છે, કે જેનામાં આપણે છુપાઈ શકીએ છીએ. અને આ ઈસુ ખ્રિસ્ત પર એમાં છુપાઈ જવાથી, એમના પર વિશ્વાસ કરવાથી આ જોખમો નહીં આવે એવું નહીં, પણ આપણે આપણો આત્મા, મન, આપણી ઈચ્છા, આપણી લાગણીઓને આપણે સલામત રાખી શકીશું. આપણા જીવને અથવા તો આપણા આત્માને આપણે બચાવી શકીશું. 1 કોરિન્થી 10 અને 4 કલમ, 1 કોરિન્થી 10 અને 4 કલમ. અને સર્વએ એક જ આત્મિક પાણી પીધું, કેમ કે તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું. તે ખડક તો ખ્રિસ્ત હતો. જે ખડકનું પાણી ઇઝરાયેલી પ્રજાએ પીધું એ ખડક તો ખ્રિસ્ત હતો, એવું પાઉલ આપણને જણાવે છે. ગીતશાસ્ત્ર 18 અને 2. યહોવા મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનાર છે, મારો દેવ, મારો ગઢ, તે પર હું ભરોસો રાખીશ. 18 અને 31 ત્યાં લખ્યું છે, કેમ કે યહોવા વિના બીજો દેવ કોણ છે, અને અમારા દેવ વિના બીજો ગઢ કોણ છે. દાઉદ બીજો સમુએલ 22 અધ્યાયની 2 કલમમાં કહે છે, યહોવા મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનાર છે. હા, એ મારો છે. આ સસલા આપણને શીખવે છે કે ખડકમાં આપણું ઘર વસાવવાનું. અને ઈસુ ખ્રિસ્તે પેલું પહાડ પરના ભાષણમાં, શિક્ષણમાં જે કન્ક્લુઝનમાં વાત કરી હતી 2 પ્રકારના માણસો વિશે, ડાહ્યા અને મૂર્ખ. ખડક પર જેમણે ઘર બનાવ્યું એને ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવી, કે તોફાનો આવ્યા, રેલ આવી, વાવાઝોડા થયા, પણ એ ઘર પડી ગયું નહીં. અને એ વાત આપણને સસલા પાસેથી પણ શીખવા મળે છે. અને આપણે આગળ વધીએ. ત્રીજી જે બાબત છે એ છે તીડો, જેના માટે ઇંગ્લિશ શબ્દ લોકસ્ટ, અને આપણે તીતી ઘોડા પણ જોઈએ છે, જેના માટે શબ્દ હોય છે ગ્રાસોફર. આ તીડ પાસેથી આપણને એકતાનો સંદેશ મળે છે. અને બાઇબલમાં તીડોનો ઉપયોગ, એ શબ્દનો ઉપયોગ ઘણી બધી વખત કરવામાં આવે છે. અને સૌથી પહેલાં જે મિસરમાં મૂસા દ્વારા દેવે આણેલા જે અનર્થો હતા, એમાં 8મો અનર્થ જે હતો એ આ તીડ આવ્યા એ હતો. અને લેવી 11 અને એની 22મી કલમમાં લખ્યું છે કે આ તીડો ખાઈ શકાય છે, માણસો એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને સ્ટડી એવું કહે છે કે તીડ, મેં પાછલા દિવસોમાં પણ કીધું હતું કે એમાં વિપુલ માત્રામાં પ્રોટીન હોય છે, જે શરીરના માટે સારું હોય છે તે. અને માંથી 3 અને 4માં નોંધ્યું છે યોહાન બાપ્તિસ્મીનો ખોરાક આ તીડો અને રાની મધ હતો.
અને યોહાન બાપ્તિસ્મી બહુ ખડતલ અને મજબૂત મક્કમ મનનો હતો, એના ખોરાકના કારણે પણ કદાચ. પણ આપણે આજે આ તીડ પાસેથી જોવું છે, બહુ નાનું એ જંતુ છે, એ કદાચ એને આપણે હાથથી મસળી નાખી શકીએ. પણ જ્યારે આ તીડો ઝુંડમાં આવે ત્યારે એમની તાકાત એ હદે હોય છે કે એમના રસ્તામાં આવતી બધી લીલોતરી ખતમ થઈ જાય. મોટું ઝાડ આવે તો ઝાડ પણ ખતમ થઈ જાય, એ રીતે મોટું નિકંદન કરી નાખે. અને તમે કદાચ સાંભળ્યું હશે, કોરોના આવ્યો એ જ સમયગાળામાં, એના પછીના થોડા દિવસોમાં આ તીડનું પણ બહુ બધું ચાલ્યું હતું. કેમ કે અત્યાર સુધીનો જે ઇતિહાસ એવું કહે છે કે ઇજિપ્ત અને આજુબાજુના એ ગલ્ફ કન્ટ્રીઝમાં ને બધે આ તીડનું આક્રમણ વધારે હોય છે. પણ એ આપણા ગુજરાત સુધી પહોંચી ગયા થોડા વખત પહેલા. પાકિસ્તાનમાં તો બહુ બધું નુકસાન કરી નાખ્યું અને ગુજરાત સુધી આવી ગયા હતા. અને આપણે રોજ સમાચાર પત્રોમાં વાંચતા હતા. એ એવા મોટા મોટા ટોળા હોય, એટલા મોટા ટોળા હોય કે લશ્કરની માફક આગળ વધે અને વ્યવસ્થિત રીતે, અદ્ભુત રીતે આગળ વધે. અને એમની પાસે આમ નાશ કરી નાખવાની કોઈ ખાસ શક્તિ હોતી નથી, પણ એમની તાકાત જે છે ને એ એકતામાં રહેલી છે. એકતામાં એમની તાકાત રહેલી છે. અને આ કેટલા મોટા ઝુંડ હોય ખબર છે, આપણી કલ્પના બહારનું છે. ઇતિહાસમાં નોંધાયેલા આ તીડોના ઝુંડ એ 460 ચોરસ કિમી સુધી ફેલાયેલું મોટામાં મોટું ઝુંડ હતું. એટલે 460 ચોરસ કિમી એટલે લગભગ 1190 કિલોમીટરનો એરિયા ઘેરી લે. એટલા મોટા ઝુંડમાં આ તીડો આક્રમણ કરે, કેવા હાલ થાય. બધો પાક, અનાજ બધું સાફ થઈ જાય. અને આવી ઘટનાઓ ઇતિહાસમાં નોંધાયેલી છે કે તબાહ કરી નાખ્યું હોય. બાઇબલમાં પણ નોંધ્યું છે, પ્રબોધકોની વાતમાં, કે ઈયળોએ બચાવેલું કાતરાઓ ખાઈ ગયા. અને જાત જાતની બધી વાતો પ્રબોધકોના પુસ્તકમાં નોંધવામાં આવી છે. પણ આ તીડો પાસેથી આપણે એકતાનો પાઠ શીખી શકીએ છીએ. અને અહીંયા જે લખવામાં આવ્યું છે એ પ્રમાણે, તીડોને રાજા હોતો નથી તો પણ તેઓ ટોળા બંધ નીકળે છે. તીડોને રાજા હોતો નથી, એમનો કોઈ આગેવાન હોતો નથી, અને છતાં પણ શિસ્તબદ્ધ રીતે અને ગજબની રીતે એ એવું કાર્ય કરે છે અને એવી રીતે આગળ વધે છે કે એ જ્યારે સાથે એવી રીતે એકબીજા સાથે જોડાઈને આગળ વધતા હોય ને, અંદરથી વાળ પણ પસાર ન થઈ શકે. અને એમને જોવાથી એમ લાગે કે આ તો વ્યવસ્થિત રીતે ટાઇલ્સ ગોઠવેલી છે અથવા પથ્થરો ગોઠવેલા છે, એવી ડિઝાઇનમાં. કોઈ એમને સૂચન આપનાર હોય નહીં, કોઈ હુકમ કરનાર હોય નહીં, કોઈ દોરવણી આપનાર હોય નહીં, પણ એકબીજા સાથે સંકળાઈને, એકબીજા સાથે જોડાઈને તીડો હજારોની સંખ્યામાં ઈંડા મૂકે અને વધતા જ જાય. અને ખા જ કરે, એ ધરાય નહીં. અને પણ એમની પાસેથી, પ્રભુના વચનમાંથી આપણને જે શીખવા મળે છે કે આપણો જે વિશ્વાસ છે ને એ વ્યક્તિગત છે, એ વ્યક્તિગત ખરો, પણ આપણો વિશ્વાસ ખાનગી વિશ્વાસ નથી. એટલે જેઓએ વ્યક્તિગત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખ્યો છે એ બધાને બીજા વિશ્વાસીઓની જરૂર છે. કેટલાક ખ્રિસ્તીઓ એમ માને છે, આ તો મારા અને મારા પ્રભુની, અમારા બંનેની વચ્ચેની વાત છે. હું તો ઘરે પ્રાર્થના કરી લઉં છું, હું તો બાઇબલ વાંચી લઉં છું, મારે સંગતની જરૂર નથી. પણ પ્રભુના વચનમાં સંગતનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું છે. ને અહીંયા જે આપણને શીખવવામાં આવ્યું છે કે વિશ્વાસીઓને એકબીજાની જરૂર છે. અને આપણે આ ખ્રિસ્તના શરીરના સામર્થ્ય અને સંગતનો આનંદ સમૂહમાં એકબીજા સાથે જોડાઈને એ માણી શકીએ છીએ. અને આપણી પ્રાર્થના હોવી જોઈએ કે આપણામાંથી કોઈ પણ પ્રકારનો ભેદભાવ, ભાગલા, એ બધું દૂર થઈ જાય અને આપણે આપણા સામર્થ્યને સત્ય, શાંતિ અને વિશ્વાસ અને પ્રેમના પવિત્ર બંધનમાં આપણે બધા એક થઈએ, એકતામાં જીવન જીવીએ. એક સમાજ તરીકે પણ, એક મંડળી તરીકે બધા વિશ્વાસીઓ એકબીજાની પડખે ઊભા રહે, એકબીજાને મદદ કરે. અને જો આપણે એક થઈશું તો આપણે ટકી શકીશું. એકતાની બહુ જરૂર છે, ખ્રિસ્તીઓને વધારે જરૂર છે. આ તીડો જેવા બનવાનું છે.
પણ ઘણા બધા પ્રભુના સેવકો પેલું ઉદાહરણ આપે છે કે એક બરણીમાં ઘણા બધા દેડકાઓ હતા અને દેડકા બહાર આવી શકતા નહોતા કેમ કે એકબીજાનો પગ ખેંચતા હતા. એવી વાત સાંભળી હશે. આપણે આ તીડો પાસેથી શીખવાનું છે એકતાનો પાઠ. જ્યારે આપણે સાથે મળીને આવીએ છીએ ત્યારે મોટા મોટા કામ આપણે કરી શકીએ છીએ. આપણે મોટા કામ પણ આજે શેતાને જે કામ કર્યું છે એકબીજાને અલગ કરી દેવાનું, પક્ષાપક્ષી, એકબીજાથી મન ઉઠી જાય, સંબંધોમાં ભંગાણ સર્જાય, આવી બધી બાબત શેતાન લાવી રહ્યો છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે મધ્યસ્થીની પ્રાર્થના કરી એવી આપણી પ્રાર્થના હોવી જોઈએ. યોહાનની સુવાર્તા 17મો અધ્યાય 20 અને 21મી કલમ. યોહાન 17:20 અને 21. ત્યાં ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરતા કહે છે કે વળી હું એકલા તેઓને સારું નહીં પણ તેઓના વચન દ્વારા જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓને સારું પણ વિનંતી કરું છું કે તેઓ બધા એક થાય. હે બાપ, જેમ તું મારામાં અને હું તારામાં તેમ તેઓ આપણામાં થાય કે તેમ મને મોકલ્યો છે એવો જગત વિશ્વાસ કરે. આ જગત પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરમેશ્વરના પુત્ર તરીકે ત્યારે સ્વીકારશે જ્યારે આપણે બધા એક થઈશું. આપણે બધા એકબીજાની સાથે જોડાયેલા અને પરમેશ્વરની સાથે જોડાયેલા હોઈશું ત્યારે આ જગતના લોકો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશે. અને આ સુવાર્તા પ્રચારનું કામ છે જે મંડળીએ સામૂહિક રીતે કરવાનો છે. ખ્રિસ્તીઓની વાતો થવી જોઈએ. એ લોકો તો કંઈક અલગ જ છે. એમની એકતા એટલે કહેવું પડે. પણ શું ખરેખર આવું થાય છે ખરું? આજે તીડો પાસેથી પ્રભુ આપણને શીખે. પ્રથમની મંડળીનું ચિત્ર, જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો, ઘર બાર ખેતર વેતર બધું વેચીને સાથે રહેવા આવી ગયા. બધા સાથે ને સાથે એક જ રસોડે ખાવાનું. હવે જો કે શક્ય નથી, પણ એકતા તો હોવી જોઈએ કે નહીં? અને રોમનોને પત્ર 12મો અધ્યાય ને 16મી કલમ, રોમનોને પત્ર 12મો અધ્યાય ને 16મી કલમમાં લખ્યું છે, અરસ પરસ એક દિલ ના થાઓ, તમારું મન મોટી મોટી બાબતો પર ન લગાડો, પણ નમ્ર ભાવે દિનોની કાળજી રાખો ને તમે પોતાને બુદ્ધિમાન ન સમજો. આપણે બધા એક દિલ ના થવાનું છે. અને આમાં જે મોટી તકલીફ આડે આવે છે માણસોની મહત્વાકાંક્ષા. અને પ્રભુનું વચન બહુ સ્પષ્ટ રીતે આપણને જણાવે છે કે મોટી મોટી બાબતો પર મન લગાડવાનું નથી, પણ નમ્ર ભાવે દિનોની કાળજી લેવાની છે. અને રોમન 15:5 અને 6, તમે એક ચિત્તે તથા એક અવાજે દેવનો એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાનો મહિમા પ્રગટ કરો. એ માટે તમે ખ્રિસ્ત ઈસુને અનુસરીને માહોમાહે એક મન ના થાઓ. એવું વરદાન ધીરજ તથા દિલાસાનો દાતાર દેવ તમને આપો. આ પાઉલની આ પ્રાર્થના છે, એમનો આશીર્વાદ છે. એ મંડળીને કહી રહ્યા છે કે એક ચિત્તના થવાનું છે અને એક અવાજે દેવનો ખ્રિસ્તને એમનો મહિમા આપણે પ્રગટ કરવાનો છે, ખ્રિસ્તને અનુસરવાનું છે અને માહોમાહે એક મનના થવાનું છે. અને એ પ્રભુ આપણને એવું વરદાન આપો એવી મારી પણ હૃદયની પ્રાર્થના છે. આ તીડોની વિશે ઘણું બધું જોઈ શકાય, પણ સમય મર્યાદાના કારણે આગળ વધતા છેલ્લી બાબત ગરોળી. ગરોળી વિશે અહીંયા એની પાસેથી જીવનના પડકારોને ઝીલવાની હિંમત આપણને પ્રાપ્ત થાય છે. જીવનના પડકારોને ઝીલવાની હિંમત. અને ગરોળી પાસેથી જે શીખવાનું મળે છે, કોઈને નડવું નહીં પણ ઉપયોગી થવું. ગરોળી વિશે તમને બધાને ખબર છે કે એવી માન્યતા છે, ગરોળી જો કોઈના માથા પર પડે ને તો માણસ મરી જાય. આવું સાંભળ્યું છે? એક વખત ગરોળી મારા ખભા પર પડી હતી. મેં તો કીધું સારું થયું ખભા પર પડી, નહીં તો આજે આ વચન આપવા ઊભો ના હોત. કેવી જાત જાતની બધી માન્યતાઓ હોય છે આપણા બધામાં. પણ આ ગરોળી જે આપણા ઘરમાં હોય એ મચ્છર અને જીવજંતુઓને ખાઈ જાય છે. એટલા માટે ગરોળી હોય છે, આપણને મદદ કરવા માટે. અને ઘણા બધાને તો ગરોળીની બહુ બીક લાગે ને, ખાસ કરીને બહેનોને. પણ ઉપયોગી છે. ઇકોસિસ્ટમને સંભાળવાને માટે પણ ગરોળી ઉપયોગી છે.
આ સૃષ્ટિની ઇકોસિસ્ટમને સંભાળવાને માટે ગરોળી એ બહુ જ ઉપયોગી એવું નાનું અમથું પ્રાણી છે. અને એ બહુ નાની અમથી હોય કે આપણે હાથમાં પકડી શકાય. અને આ ગરોળી કરડે ને તો મરી ના જવાય. એટલું બધું ઝેર એનામાં નથી હોતું. અને બધા તો એને જોઈને જ એટલા બધા ડરી જાય છે. પણ એ જો કરડી જાય તોય કંઈ એટલું બધું ખાસ કોઈ મરી તો ના જ જાય. કદાચ દુખે, કશું કરડી જાય તો દુખે, પણ કોઈ મરી તો ના જ જાય. અને ઘણા બધા તો જીવ લઈને નાશે ગરોળીને જોઈને. પણ આ ગરોળી એ ઘરમાં ફરતી હોય, દિવાલો પર હોય, બારી પર હોય, છત પર હોય, અને એનું કોઈ જ મહત્વ નહીં. ગરોળી તો ફરે, એને આપણે ધ્યાનમાં ના લઈએ. ફરે એ તો ફરે, ગરોળી તો ઘરમાં હોય, બધે હોય. પણ આ ગરોળીને એની કોઈ પરવા નથી. એ તો બિંદાસ્ત રીતે ફર્યા જ કરે. બિંદાસ્ત રીતે કોઈ એનું મહત્વ ગણકારે કે ના ગણકારે, એને ધ્યાનમાં લે કે ના લે, એ તો બસ ફરે. અને મહત્વના સ્થળો પર પણ જાય. અને એ તો અહીં લખ્યું છે એમ મહેલોમાં પણ ફરે, અને બધાના ઘરોમાં પણ હોય, ને ચર્ચમાં પણ હોય. મેં જોઈ છે ક્યારેક, અહીંયા ચર્ચમાં પણ ફરતી હોય, બધે ફરે. એ સંદર્ભમાં અહીંયા કહેવામાં આવ્યું છે કે ભલે એનું મહત્વ નથી, પણ એ મહેલોમાં પણ ફરે, મહત્વના સ્થાનોમાં પણ જાય છે, અને સાવ અવાવરું જગ્યામાં પણ હોય. સ્થાનથી કોઈ ફરક પડતો નથી. સ્થાનથી કોઈ ફરક પડતો નથી. ગરોળી વિશેની એક રસપ્રદ બાબત એ હોય છે કે જો ગરોળી કંઈક પકડાઈ ગઈ, કંઈ પાછળથી પૂંછડીથી પકડી તો પૂંછડી તૂટી જાય, પૂંછડી તરફડિયા મારે, અને જ્યાં સુધી પૂંછડી તરફડિયા મારતી હોય ને ત્યાં સુધી ગરોળી ભાગી જાય. અને કેમ આવું? એમાંથી આપણને શું શીખવાનું મળે? એમાંથી એ શીખવાનું મળે, જતું કરવાની ભાવના. મારી પૂંછડી જતી જવા દો, હું નવી શરૂઆત કરીશ. જતું કરવાની ભાવના. અને જો મંડળીમાં આ ભાવના આવી જાય ને, જતું કરવાની ભાવના આવી જાય ને, તો મંડળી ખરા અર્થમાં આત્મિક મંડળી બની જાય. કેમ કે આપણે ઘણા બધા પકડીને બેસી રહીએ છીએ, બધું અંદર ભરી રાખીએ છીએ. પણ જતું કરવાનું શીખીશું તો ઘણી બધી રીતે મંડળીને આપણે મદદરૂપ બની શકીશું. અને પાછી નવાઈની વાત એ છે કે ગરોળીની એમ પૂંછડી તૂટી ગઈ, પણ પછી થોડા દિવસોમાં પાછી નવી પણ આવી જાય. એ નવી પણ આવી જતી હોય છે. અને કોઈકે એવું કીધું છે કે ખ્રિસ્તી પરિપક્વતા એ છે કે જતું કરવામાં માસ્ટરી. જ્યારે જતું કરવામાં માસ્ટરી આવી જાય ત્યારે વ્યક્તિ ખ્રિસ્તીપણામાં પરિપક્વ વ્યક્તિ છે. એ મેચ્યોર છે, મેચ્યોર ક્રિશ્ચિયન. જ્યારે આ જતું કરવામાં માસ્ટરી આવી જાય ત્યારે. અને ગરોળીની પાછી બીજી એક ખાસિયત એ છે કે કેટલાક દિવસો થાય એટલે પોતાની ચામડી ઉતારી નાખે. એ પોતાની ચામડી ઉતારી નાખે, અને જે ચામડી ઉતારી હોય એ પોતે પાછી ખાઈ જાય. અને થોડા દિવસો ફરી પાછી નવી ચામડી આવે છે. અને એવું કેમ કરે છે? તો જૂની ચામડી જેમ જૂની થાય એમ એને આગળ વધવામાં મુશ્કેલી સર્જે છે, મુશ્કેલી સર્જે છે. અને ઘણી બધી વખત માણસો માટે આપણે એવું સાંભળીએ છીએ કે આ તો બહુ જાડી ચામડીનો થઈ ગયો છે. જો આપણે પણ આ જાડી ચામડીના ના થઈ જઈએ ને તો ઘણો મોટો આશીર્વાદ પ્રભુ તરફથી આપણને મળે. અને જેમ જેમ માણસ જાડી ચામડીનો થાય ને એમ એમ આત્મિકતા મરી પરવારે, આત્મિકતા મરી પરવારે. અને આત્મિક જીવનમાં આગળ વધવામાં આવતી અડચણોને, બાબતોને અલગ કરવાની જરૂર છે, અને આગળ વધતું રહેવાની જરૂર છે. અને આ ગરોળીની પાછી બીજી એક ખાસિયત એ છે કે ચીપકી શકે છે, એ ચોંટી શકે છે. દિવાલો પર પડી જતી નથી, પણ એ ચોંટે છે ને, આમ એકદમ છત પર પણ ચોંટેલી હોય પણ નીચે પડી જતી નથી. કેમ કે એનામાં ગુંદર જેવું તત્વ હોય છે જે એને ચીપકાવી રાખે છે. અને એ પ્રવાહીના કારણે એ ચીપકાયેલી રહી શકે છે. અને માણસો પણ જો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ચીપકીને રહે, જોડાઈને રહે, તો ગમે તેવી પરિસ્થિતિમાં એ અડગ અને સ્થિર એ રહી શકશે, ટકી શકશે. આ ગરોળીની એક વાત મેં વાંચી હતી. કોઈક ઘરમાં એવું બન્યું કે ખીલ્લી મારી
તો એવું થયું કે ઘરોડી જ્યાં ખીલ્લી મારી હતી ત્યાં પાછળના ભાગે દિવાલની અંદર ખીલ્લી સાથે ઘરોડી પણ ચિપકાઈ ગઈ. અને અમુક સમય પછી એ જગ્યાને ખીલ્લી કાઢવાની થઈને જગ્યા એ દિવાલને થોડી રિનોવેટ કરવાનું થયું એટલે કાઢવામાં આવી. ત્યારે જે વ્યક્તિએ ખીલ્લી મારી હતી એ જ વ્યક્તિએ કાઢ્યું ને એના આશ્ચર્યનો પાર ન રહ્યો કે જે ખીલ્લી સાથે ઘરોડી ચિપકાઈ ગયેલી હતી એ કેટલાક દિવસો પછી પણ જીવતી હતી. ખીલ્લી સાથે જોડાયેલી અને છતાંય જીવતી. એટલે વિચાર કર્યો કે આવું કેવી રીતે શક્ય બને કે આટલા દિવસો થઈ ગઈ તો પણ. ત્યારે એના ધ્યાનમાં આવ્યું કે બીજી ઘરોડીઓ એને ફીડ કરતી હતી, એને ખોરાક આપતી હતી અને એ રીતે એ જીવતી રહી ગઈ. એના પર સ્ટડી કરવાથી આ બાબતની આપણને એ જાણ થઈ. નીતિવચન 14 અને 26 લખ્યું છે. નીતિવચન 14 અને 26, યહોવાના ભયમાં દ્રઢ વિશ્વાસ સમાયેલો છે અને તે રાખનારના છોકરાને આશ્રય સ્થાન મળશે. એ છોકરાને આશ્રય સ્થાન મળશે. હિબ્રુ 10:19-22 લખ્યું છે. હિબ્રુ 10:19-22, મારા ભાઈઓ, તેણે આપણે સારું પડદામાં થઈને એટલે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉગાડ્યો છે. તે માર્ગમાં થઈને ઈસુના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે. અને વળી દેવના ઘર ઉપર આપણો એક મોટો યાજક છે. માટે દુષ્ટ અંતકરણથી છૂટવા સારું આપણા હૃદયો પર છંટકાવ પામીને તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને આપણે શુદ્ધ હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને દેવની સન્નિધ જઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પરમેશ્વર પિતાની પાસે જઈએ. પરમેશ્વર પિતાને આપણે પામી શકીએ. એમના સ્થાનમાં આપણે વસવાટ કરવાને માટે આગળ વધી શકીએ. અને બીજો તિમોથી 1:7 લખ્યું છે, કેમ કે દેવે આપણને ભયનો આત્મા નહીં પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. જે આ નાના જીવજંતુઓ અને પ્રાણીઓ દ્વારા પરમેશ્વર આજે આપણને યાદ દેવડાવે છે. અને માણસો તરીકે, સામાજિક પ્રાણીઓ તરીકે, સમજદાર લોકો તરીકે, જેમને પરમેશ્વર પ્રેમ કરે છે, જેમને પરમેશ્વરે બુદ્ધિ આપી છે, એવા લોકો આજે મૂર્ખાઈ કરી રહ્યા છે. અને પરમેશ્વર આ નાના જીવજંતુ અને પ્રાણીઓ દ્વારા આપણને શીખવી રહ્યા છે કે આપણે આ પરમેશ્વરને, પ્રભુ ઈસુ ખ્રિસ્તને, એમના પવિત્ર વચનોને અનુસરીએ અને વિશ્વાસ 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 એવા શબ્દોથી પોતાની જાતને સંતોષ આપીને પોતાની જાતને છેતરનારા ન થઈએ પણ આ વચનોના પાળનારા થઈએ અને પ્રભુમાં ધન્ય બની જઈએ. આ નાના પ્રાણીઓ આપણને ઉદ્યમી બનવાનું, ખ્રિસ્તરૂપી ખડકમાં રક્ષણ શોધવાનું, એકતામાં રહેવાનું, ભવિષ્ય માટે તૈયાર રહેવાનું અને હિંમત દર્શાવવાનું ડાપણ આપણને શીખવી જાય છે, જેથી આપણને બધાને અનંતકાળિક જીવન પ્રાપ્ત થાય. વિશ્વાસ કરવાથી એ રાજ્યમાં પ્રવેશ પામીએ છીએ અને વિશ્વાસના કૃત્યો દર્શાવીને, પ્રભુના ઈચ્છા પ્રમાણે જીવન જીવીને, પ્રભુના શિક્ષણ પ્રમાણે આગળ વધીને આપણે સ્વર્ગ, અંતિમ પડાવ, અલ્ટિમેટ ડેસ્ટિનેશન તરફ આપણે આગળ વધીએ છીએ. ત્યારે પ્રભુ આપણને બધાને એવી કૃપા આપે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી જે રાજ્યના આપણે ભાગીદાર બન્યા છે, એના સાચા નાગરિકો તરીકે, સાચા ખ્રિસ્તીઓ તરીકે, પરમેશ્વરના બાળકો તરીકે આપણે આગળ વધી શકીએ. અને પ્રભુ આપણ સર્વને સહાય કરો. આમેન.